એમના બા અને નિત્યમના દાદા. આજનો દિવસ નિત્યમ માટે કંઈક ખાસ છે. મને મળી ગયો મોકો, મેં બનાવી નાખી છે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજનો દિવસ નિત્યમ માટે કંઈક ખાસ છે. નિત્યમ કેમ છુપાઈ ગયો અહીંયા? હે, કોણ આવ્યું આજે? હા તો બતાય ને, બા ને દાદા એવા તો. જો ભાઈ, આ નિત્યમના બા અને નિત્યમના દાદા આવ્યો તો બીજી ત્રીજી વાર હજી કરી લીધી છે આવ્યા પછી. જાઉં સર બા જોડે ગામડે? કેમ, તું કાલ તો કેતો તો ને કે જાવું છે એમ, એક દી જાવું છે એમ તો કેતો તો ને તું. હાવ મોકલી દેવો સિતેશ તો થાય. ઈ હું મજાક કરે છે. સાસુ ને સસરા ગયા છે મારા નણંદની ત્યાં, અને નિત્યમભાઈ જો બસ હવે એટલું બધું માખણ લેવાનું હોય. હજી મેં પાછું મગાવ્યું છે માસી ત્યાંથી માખણ, એટલું બધું લેવાય. છાશ લેવા છે, ઘઉં લેવા છે, પછી લીમડો લેવા છે ઘરનો દેશી, અને સરગવો લેવા છે. દેખાતો હોય તો સરગવો લેવા છે. એને નિત્યમ ભાઈ 8 વાગી ગયા છે, અને નિત્યમે આજ મસ્ત પહેલા વહેલી આરતી કરી લીધી છે. અને આજનો પ્રોગ્રામ છે કઢી ખીચડી. ભાઈ દેશમાંથી મસ્ત ખાટી એવી છાશ આવી હતી, એમાંય અમારે પાછો ખારો પાટ લાગે તો એવી મસ્ત ખરવડી છાશ હતી. 2-3 દિવસથી મારે કઢી ખીચડી બનાવવા હતા, પણ હિતેશ માનતા નહોતા. આજ મેં ફોન કર્યો, મેં તો શું ખાવું છે કે તારી રીતે બનાવી નાખ છે. મને મળી ગયો મોકો, મેં બનાવી નાખી છે કઢી. જો કઢી ઉકળે છે ને ખીચડી મૂકી છે, તો બનાવ્યા છે કઢી ખીચડી. એને ભૂખ લાગી ગઈ છે જોરદાર. જો ભાઈ વળ ખાવા મેળાશ નીચે, અને હિતેશ પણ આવી ગયા છે, અને કુકરમાં ખીચડીની સીટી પણ થવા મળી છે. જો ચડી ગઈ છે, અને ખીચડી પણ ચડી ગઈ છે. તો ખીચડીમાં નાખી દીધું છે 3-4 સ્પૂન ઘી, અને મસ્ત હલાઈ નાખવાની છે. તમે આવી રીતે એકવાર ટ્રાય કરજો, ખીચડી બહુ જ ટેસ્ટી લાગે. ગરમા ગરમ ખીચડીમાં 1 સ્પૂન યા 3 સ્પૂન જેટલું ઘી નાખી દેવાનું, એટલે ખીચડી એટલી ટેસ્ટી લાગે ને. તમે એકવાર ખાલી ટ્રાય કરજો, પછી મને કમેન્ટ કરીને કહેજો. એટલે ભાઈ જો ખીચડીની કઢી બે બની ગયા છે. ભાઈ જો મસ્ત કઢી ખીચડી મિક્સ કરી દીધું છે. અને આજે મને આ ટાઈપની કઢી ખાવાનું મન થયું છે. હું ગમે ત્યારે કઢી બનાવું ને તો અલગ અલગ ટેસ્ટની બનાવું. ક્યારેક ગામડાના ટેસ્ટનું ખાવાનું મન થાય. આ કઢી છે મેં બનાવીને સ્વામીના ગઢડા ગયા ને આ ટાઈપની મેં કઢી ત્યાં ખાધી હતી, એટલે આજ મને દિલથી એવું છે મારે એવી બનાવી છે. આજ એ ટાઈપની કઢી બનાવી છે. અને નિત્યમ કેવી બનીશ બેટા ખીચડી? આ સેટ જોઈને કે નિત્યમને ખીચડી બહુ ભાવી. કઢી ખીચડી કેવા બના? હારા બિનાશ ને. દેશની કઢી હતી ને એટલે ખાટી મસ્ત બની છે. કોના ઘરે? ચાલો આઈસ્ક્રીમ ખાવા. ચાલો બધા આઈસ્ક્રીમ ખાવા. કોઠીનું ક્યાંનું આઈસ્ક્રીમ છે અભિષેક? કોઠીનું છે. સૌથી જૂનામાં જૂનું ક્યાંનું? ગાયત્રીનું. જનતાનું હે ને, જનતાવાળાનું આઈસ્ક્રીમ છે સૌથી જૂનામાં જૂનું કોઠીનું. સૌથી પહેલા એને સ્ટાર્ટ કર્યું હતું એને. આપણે એમ કહેતા કે જનતાનું આઈસ્ક્રીમ છે એમ. હા, મોટા વરાછાથી લેવો ને. હા બોલો. હા, અને નિત્યમભાઈ ને છે એક્ઝામ, તો 2 ચમચીઓ તો 2 વૈટકા નિત્યમે લઈ આવી દીધા અંધારામાંથી કા. અને નિત્યમને જો કાલે એક્ઝામ છે, આમ જો એ પ્રિપેરેશન કરે છે મારે નિત્યમ. જો ક્યાં સ્પેલિંગ લખાતે બતાવી તો. અને કઈ રીતે તો એક સ્પેલિંગમાંથી કેટલા સ્પેલિંગ આવડી જાય? પણ નિત્યમ તારે કાપલા લઈ જવાના હોય. કાપલામાં ખબર પડે તને? જો ભાઈ નિત્યમે સ્પેલિંગ લખા મોઢે લેખાશ. જો આ તો મેં લખેલું છે, અમને ખબર નહીં. આ એને જાતે લેખા એટલા હે ને. કેમ નિત્યમ રોવો એવું ક્યાં લોહી નીકળે? કાંઈ લોહી બોય કાંઈ નીકળ્યું નથી. જરાક હોટે જરાક બેઠો ખાલી. તને કોણ કહે છે ત્યાં બટકો ભરવા જાય એમ? ઉપર આપણે થોડુંક લોહી કાઢ નાખી. લઈ લોહી કાઢ દો. લઈ જય શ્રી કૃષ્ણ.
મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં બાય બાય.